બ્રિજેશભાઈ શાહ છે અને હું મહાવીર જૈન મેટ્રોમોનીનો ઓનર છું. આજે અમારું આ 21મી જૂનનું જીવનસાથી પરિચય પસંદગી સંમેલન અમારું 10મું જવા થઈ રહ્યું છે. અમે દર 3-4 મહિને આવા સુંદર પ્રોગ્રામ આયોજિત કરતા જ રહેતા હોઈએ છીએ અને અમારી પોતાની મહાવીર જૈન મેટ્રોમોની જે સંસ્થા છે, જે માત્ર જૈન હાઈ ક્વોલિફાઈડ NRI લોકો માટે છેલ્લા 10 વર્ષથી અમે સેવા આપીએ છીએ. એ 300થી ઉપર દીકરા દીકરીઓના વાલીઓ અહીંયા પધારેલ છે અને બધા જ હાઈ ક્વોલિફાઈડ, બધા NRI, કોઈ CA છે, કોઈ ડૉક્ટર છે, IT છે, એન્જિનિયર છે, એ બધા જ લોકો આજે અહીંયા આવેલા છે. હજારોથી ઉપર લોકો અમારા ત્યાં થઈ ગયા છે. મને પણ યાદ નહીં હોય કે રોજના એક બે લોકો અમારા ત્યાં થતા, કારણ કે જૈનો માટે સ્પેશિયલી ઓનલાઈન ઓફલાઈનની એકમાત્ર સંસ્થા અમારી પોતાની મહાવીર જૈન મેટ્રોમોની છે, કે જે અમે છેલ્લા 10 વર્ષોથી માત્ર બીજી કોઈ જ જ્ઞાતિની, માત્ર જૈન જ્ઞાતિને જ પ્રમોટ કરતા રહીએ છીએ અને ઘણા લોકોનો ખૂબ જ રિસ્પોન્સ મળે છે. અત્યારે બી અમારો પ્રોગ્રામ હાઉસફુલ છે. અમે છેલ્લા 15 દિવસથી ડિક્લેર કર્યું હતું કે એક પણ સીટ ખાલી નથી. એ અમને તમારા લોકોના પ્રેમ, જે મિત્રોનો પ્રેમ, દીકરા દીકરીનો પ્રેમ મળી રહ્યો છે. દરેક પ્રોગ્રામ અમારા હાઉસફુલ જઈ રહ્યા છે. એટલે જે હવે પહેલાનો જે જમાનો હતો કે ભાઈ વડીલ વચ્ચે રહીને જે બધું એકબીજાને એ કરે, એ વડીલોનું હવે અત્યારે એટલું બધું નથી થયું. હવે જે અત્યારે નવી જેન્ઝી પબ્લિક આવી ગઈ છે, જે અત્યારના નવા જમાનાની, અને એમાં કેવું છે કે વચ્ચે એઝ અ મિડલમેન તરીકે કોઈ તમને કોઈ સારું, તમને એઝ અ બ્રધર તરીકે, ફાધર તરીકે કોઈ ટ્રીટ કરે, એકબીજાને સમજાવે, એકબીજાને જોઈને તમારા કોન્ફરન્સ હોલમાં અમે આ બધી સેવાઓ આપીએ છીએ. દીકરા દીકરીઓ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. એકબીજાનું થાય, લોકોના આશીર્વાદ મળે અને લોકોના બ્લેસિંગ મળે. અને જે અત્યારની જે સૌથી ભયંકર જે તકલીફ છે કે દીકરા દીકરીઓને, એમાં દીકરાઓને તો ખાસ તકલીફ છે કે ભાઈ દીકરીઓને તો હજુ બહુ વાંધો નથી આવતો, પણ આ દીકરા દીકરીનું થાય, આપણને આશીર્વાદ આપે અને બ્લેસિંગ મળે છે, એટલે ખૂબ આનંદ થાય. બસ આ એક કોરોના કાળથી અમે પહેલાંથી બી અમે લોકો આ કરતા હતા. પહેલાં નિઃશુલ્ક ધોરણે અમે લોકો બધું આ સેવા પૂરી પાડતા હતા. અમારું મહાવીર કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ છે અને ઘણા લોકોના અમારા યુનિટમાં બધા આવતા હતા કે ભાઈ કોઈક સારું હોય તો બતાવો, કોઈ કહે હોય તો પછી એમ વિચાર આવ્યો કે ભાઈ આ રીતનું આપણે સ્ટાર્ટ કરીએ અને ધીમે ધીમે કરીને આજે સંસ્થાને 10 વર્ષ પૂર્ણ થયા.